કાપડ બજારની ડિમાન્ડની સ્થિતિ હાલ સાવ તળિયે પહોંચી ગઈ છે। વૈશ્વિક પરિસ્થિતિ અને કાચા માલના ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે ટેક્સટાઇલ માર્કેટનો મોટો ફટકો પડ્યો છે। બજારમાં મંદીનો માહોલ એટલો ગંભીર છે કે વેપારીઓ હવે માત્ર જરૂરિયાત પૂરતી જ સીમિત ખરીદી કરી રહ્યા છે। સુરતથી એક સમયે જે રોજની 350 ટ્રકો અને અન્ય રાજ્યોમાં રવાના થતી હતી તે આંકડો હવે ઘટીને માત્ર 75 પર આવી પહોંચ્યો છે। અગાઉ રોજ નીકળતી ટ્રકોની સંખ્યા ગણતા ટ્રાન્સપોર્ટર હવે માત્ર ગણતરીના પાર્સલ ગણીને જ દિવસો પસાર કરે છે। ભાડું વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી, કેમ કે ટ્રકોના ભાડા વધી જશે અને બીજું કે પછી અમારે ના છૂટકે અહીંયા પાર્સલોના જે ડિસ્પેચિંગ થાય છે વેપારી જોડે નેગોશિએશન કરીને પછી એ 10% જેવા લગભગ રેટ અમને વધારો કરવામાં આવશે તો જ અહીંયા સર્વર થાય, નહીં તો એ શક્ય નથી। એપ્રિલ મહિના સુધી અમારું ડિસ્પેચિંગ હતું 350 થી 400 ટ્રકોનું ડિસ્પેચિંગ હતું પર ડેનું, બરાબર। તે આમ જોતા જાય હવે છેલ્લા 2 દિવસથી આમ જોતા જાય તો લગભગ 80 થી 90 ટ્રક મતલબમાં જેટલો માલ નીકળે છે આજની તારીખમાં, એટલે બજાર હાવ બેસી ગયો છે।